તો અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર આવેલા આરકે ફાર્મમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ વર્ષે અહીંયા પ્રથમ વખત ગ્રુપ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નવરાત્રી મહોત્સવની શરૂઆતના પ્રથમ દિવસે જ ખૂબ મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા। ગ્રુપ ગરબામાં જાણીતી સિંગર દેવાંશી પંડ્યાએ ખેલૈયાઓને મોજ કરાવી અને અહીંયા પહેલા ડીજેના તાલે બાદમાં મંડળી ગરબામાં ઢોલના તાલે ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે ઘૂમ્યા અને ગજબ એનર્જી તેમજ અવનવા સ્ટેપ અને પરંપરાગત વસ્ત્રો ધારણ કરીને યુવાધન ગરબે ઘૂમ્યા છે અને ગ્રુપ ગરબામાં જે સૌથી સુંદર ગરબા કરે છે તેને વિજેતા ઘોષિત કરી અને ઇનામ પણ અપાય છે। પ્રથમ દિવસે એક કપલને પરંપરાગત ગરબાના સ્ટેપ તેમજ તેમના સુંદર પરિધાનના લીધે બેસ્ટ પરફોર્મર તરીકે ઇનામ અપાયું અને આ સિવાય બીજા એક ગ્રુપને પણ સારા સ્ટેપવાળા ગરબા માટે ઇનામ અપાયું હતું। અને એકચ્યુઅલી એક વર્ષ પછી આજે નવરાત્રી આવી ફરીથી અને આજે પહેલું નોરતું છે તો હું બહુ જ એક્સાઇટેડ છું। અહીંનું એમ્બિયન્સ ને બધું જોઈને રમવાની બહુ જ મજા આવી છે મારા સુરતાલ ગ્રુપ જોડે। અમે લોકો તો એવરી યર નવરાત્રી માટે બહુ એક્સાઇટેડ હોય છે। અમારું 60 થી 70 લોકોનું ગ્રુપ છે અને અમે 1 મંથ પહેલાં પ્રેક્ટિસ સ્ટાર્ટ કરીએ છીએ અને આ વખતે અમને ફર્સ્ટ ડે અહીંયા દેવાંશી પટેલમાં ગરબા રમવાનો ચાન્સ મળ્યો। અમને લોકોને બહુ જ મજા આવી, લિમિટેડ ક્રાઉડ હતું, સો અમે લોકોએ બહુ જ એન્જોય કર્યું અને ફર્સ્ટ ડે અમારો આટલો મસ્ત હતો તો આઈ હોપ કે 9 ડેઝ 10 ડેઝ અમારા બહુ જ સારા છે। First of all, I would like to thank Garba Group and Mayur Thakkar for having us here. It was wonderful function and उन्होंने बहुत अच्छे से ऑर्गेनाइज किया है एंड आज सब ने बहुत अच्छे से खेला और बहुत अच्छे स्टेप्स कर रहे थे, यूनिक कर रहे थे और ख़ास करके उनका जो कॉस्ट्यूम जो था वो बहुत ज़्यादा यूनिक और बहुत अच्छा लगा मुझे। બહુ મજા આવી। ખેલૈયાઓમાં જબરજસ્ત કોમ્પિટિશન હતી અને બહુ સરસ રહ્યું આજનું જે નવરાત્રી ફર્સ્ટ ડે હતો। ખબર હતી કે આટલું ક્રાઉડ મળશે આજે એમ। વિજેતા નક્કી કરવામાં કેવા પ્રકારના ચેલેન્જીસ હોય છે અને કઈ રીતે આમ નક્કી થાય છે કે આને મને સમટાઈમ્સ મને નેચરલ ગેમ વધારે ગમે છે। કોસ્ટ્યુમ તો ખરા જ પણ આર્ટિફિશિયલ મને નથી ગમતા કે એકદમ નેચરલ ગરબા લવર્સે દેખાવા જોઈએ અને આજે અમે લોકો એવા જ લોકોને સિલેક્ટ કર્યા કે કોસ્ટ્યુમ પણ હતા અને ગરબા પણ સરસ રમતા હતા અને દિલથી રમતા હતા। ખૂબ એક્સાઇટમેન્ટ છે, બહુ જ બધા લોકો આજે આવ્યા। ધ ડેકોર વોઝ સો ગુડ, વાઇબ વોઝ વેરી ગુડ। એટલે પહેલાં નવરાત્રનું જે વાઇબ સેટ થઈ ગયું ને એ થઈ ગયું છે એટલે લોકોને જેટલી મસ્તી આવી એટલી વધારે મને ગરબા રમાડવામાં વધારે જુસ્સો આવ્યો એટલે આઈ થિંક નવરાત્રિની વાઇબ સેટ થઈ ચૂકી છે। મહેંદી તે વાવી માળવીને નો રંગ ગયો, ગુજરાત રે મહેંદી રંગ લાગ્યો। થેન્ક યુ સો મચ। ખેલૈયાઓ માટે આ મેસેજ છે કે દરરોજ એમને न्यू सिंगर्स दररोज डेली नए नए सिंगर आएंगे यहाँ पे। रोज 4000 5000 की कैपेसिटी और अच्छे से खेलने का सबको एक मौका मिलेगा। इस आर्टिस्ट प्लस मंडली भी रखा है क्योंकि टाइमની લિમિટ છે કે 12 વાગ્યા પછી આપણે લાઉડ સ્પીકર વગેરે યુઝ નહીં કરી શકશે એટલે 12 વાગ્યા પછી આપણે મંડલીનો પ્રોગ્રામ રાખેલો છે। દરરોજ અમારા ત્યાં નવા આર્ટિસ્ટ આવવાના છે અને 4 થી 5000 લોકોની કેપેસિટીવાળો અમારો પાર્ટી પ્લોટ છે। સારા એવા સેલ્ફી પોઈન્ટ્સ અમે બનાવેલા છે। આજે દેવાંશી પંડ્યા આર્ટિસ્ટ હતા, એમણે સારા એવા ગીતો ગાઈને પબ્લિકને મંત્રમુગ્ધ કર્યા। ખેલૈયાઓએ
બહુ સારી રીતે એન્જોય કર્યો છે આજે. અમદાવાદમાં ખેલૈયાઓ ગરબાના તાલે મન મૂકીને ઝૂમી રહ્યા છે. આજે પ્રથમ નોરતું છે ત્યારે પ્રથમ નોરતામાં આરકે પાર્ટી પ્લોટમાં ગૃહ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં અત્યારે હાલ મંડલી ગરબાની શરૂઆત થઈ ચૂકી છે. આપ જોઈ શકો છો કે માનવનીઓ જે છે તે રંગબેરંગી ચણિયા ચોળી પહેરીને અત્યારે હાલ આ માંડવીના જે ગરબા છે તેમાં 6 સ્ટેપના ગરબા હોય છે તે ગરબા કરી રહી છે. ખાસ જો વાત કરવામાં આવે તો દર વખતે નોર્મલી જે આર્ટિસ્ટ જે ગરબા કરાવતા હોય છે તે ગરબાનો ટ્રેન્ડ હોય છે, પરંતુ હવે આ વર્ષથી આ જે મંડળી ગરબાનો જે કોન્સેપ્ટ ચાલ્યો છે તે લોકોને ખૂબ જ ગમી રહ્યો છે, કારણ કે 12 વાગ્યા પછી સવારે 4 વાગ્યા સુધી તેઓ મન મૂકીને આ ઢોલના તાલે સ્ટેપ બાય સ્ટેપ ગરબા કરી શકે છે. ત્યારે આપ જોઈ શકો છો કે અત્યારે હાલ સરસ મજાના ગરબા કરતા લોકો નજરે પડી રહ્યા છે. અહીંયા આપ જોઈ શકો છો કે રંગબેરંગી કુર્તા પહેરીને આ ખેલૈયાઓ જે છે તે એક જ તાલમાં અને એક જ લયમાં આ ઢોલીના નાદ જે છે વાગી રહ્યા છે, સૂરો જે અત્યારે હાલ તેના થકી તેઓ અત્યારે હાલ જે છે તે આ ગરબામાં સરસ મજાના સ્ટેપ કરી રહ્યા છે. અને આ મંડલી ગરબાની એ જ મજા છે જેમાં નાના મોટા દરેક વ્યક્તિ એક જ સ્ટેપમાં એક જ સરખા ગરબા જે છે તે કરતા હોય છે. આપણે ખેલૈયાઓની જોડે જઈને વાત કરવાનો પ્રયત્ન કરીશું. પહેલા તો પહેલો દિવસ છે, કેટલું એક્સાઇટમેન્ટ છે અને હવે મંડલી ગરબા શરૂ થઈ ગયા. તમને મારા મોઢેથી એક્સાઇટમેન્ટ તો દેખાતું જ હશે. હું કન્ટિન્યુઅસ 3 કલાકથી નોનસ્ટોપ ગરબા કરી જ રહી છું, એટલે તમને એક્સાઇટમેન્ટ તો ખબર પડતી જ હશે. આ કોન્સેપ્ટ વિશે શું કહેશો? 12 વાગ્યા પછી સરસ મજાના ઢોલના તાલે ગરબા. આ ઢોલના તાલે રમવું મને સારું લાગે છે, બીકોઝ તમે જોઈ શકો છો કે ગાઈડલાઇન્સ આવી ગઈ છે 12 વાગ્યા પછી બેન્ડ ને એવું બંધ, તો એ પ્રમાણે તમે તમારી જનતા બી સુખી રહેશે અને અમને અમારું એન્જોય બી થઈ જશે. આ વખતે કયા કયા નવા સ્ટેપ કર્યા? મેં તો બહુ જ બધા નવા સ્ટેપ કર્યા છે. એકચ્યુઅલી મારા સર કોરિયોગ્રાફર છે, તો અમે નવો સ્ટેપ બી ઇન્વેન્ટ કર્યો છે અને મોસ્ટલી અમે આ મંડલી સ્ટેપ જ કર્યો છે, બીકોઝ 12 વાગ્યા પછી આ જ ચાલુ થઈ જાય છે. ચોક્કસથી તો જે પ્રમાણે ખેલૈયા કહી રહ્યા છે કે આ વખતે તો અલગ અલગ પ્રકારના નવા સ્ટેપ આવ્યા છે, જેમાં અત્યારે હાલ જે છે તે 6 સ્ટેપના ગરબા થઈ રહ્યા છે, 3 સ્ટેપના ગરબા પણ આવે છે, આ સાથે દોડિયું છે અને આ સિવાય બીજા ઘણા બધા હિટ છે. આ રીતના સ્ટેપ જે છે તે પણ 12 વાગ્યા પછી ખાસ આ ખેલૈયાઓ કરતા હોય છે. ત્યારે આરકે પાર્ટી પ્લોટમાં અત્યારે હાલ આપણે છીએ અને આપ જોઈ શકો છો કે 12 વાગ્યા પછીની આ રંગત જોવા મળી રહી છે. હજુ પણ ખેલૈયાઓના પગ જે છે તે થીરકી રહ્યા છે અને આ ગરબા જે છે તે આખી રાત ચાલવાના છે, કારણ કે સરકારે પણ હવે પરમિશન આપી દીધી છે 12 વાગ્યાથી લઈને સવારે 4 વાગ્યા સુધી આ રીતે મંડલી ગરબા કરી શકાય. ત્યારે આપ જોઈ શકો છો એક અનેરો ઉત્સાહ જે છે તે ખેલૈયાઓમાં જોવા મળી રહ્યો છે અને હવે આજથી લઈને 9 દિવસ